ઈદના પર્વે સુરત શહેર ચોક બજાર પોલીસ એક મુસ્લિમ પરિવાર માટે આશીર્વાદરૂપ બની હતી। 14 વર્ષીય સગીર ઘરેથી પરિવારજનોને કહ્યા વગર જતો રહ્યો હતો, જે મોડે સુધી પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે જુદી જુદી ટીમો બનાવી સગીરને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। આ સમયે ગુમ પુત્ર હેમખેમ મળી આવતા પાલક માતા પોલીસ સ્ટેશનમાં જ પુત્રને ભેટીને રડી પડી પડતા લાગણીસભર ભાવક દ્રશ્યો સર્જાયા હતા। આજથી 4 દિવસ પહેલા 14 વર્ષીય સગીર અચાનક ગુમ થઈ જતા પરિવારજનો ખૂબ ગભરાઈ ગયા હતા। સગીર ન મળતા પરિવારે સુરત પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી। આ સાથે પરિવારે બાળક શોધી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી। બાળક ગુમ થતાં ચોક બજાર પોલીસ હરકતમાં આવી ગઈ હતી। સગીરને શોધવા પોલીસે એક ખાસ ટીમ બનાવી હતી, જે વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહી હતી। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, જેની મદદથી 4 દિવસ બાદ આ ગુમ થયેલી સગીર મળી આવ્યો હતો। આ સગીર હેમખેમ કામરેજ નજીક મળ્યો હતો। પોલીસે ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે સગીર પોતાની માતાને મળવા પગપાળા કામરેજ પહોંચ્યો હતો। ત્યાં તેની માતાએ તેને પોતાના જ ઘરે રાખી લીધો હતો। સગીરના માતા પિતા બંનેને અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરી લીધા હતા। સગીરે તેના પિતા સાથે રહેતો હતો, પરંતુ પોતાની માતાની યાદ આવતા તે કામરેજ પહોંચી ગયો હતો। જ્યારે ચોક બજાર પોલીસે તેને પરત લાવી અને તેના પાલક માતા સાથે મિલન કરાવ્યું હતું, ત્યારે પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। માતા અને બાળક એકબીજાને ચહેરા પર હાથ ફેરી રડવા લાગ્યા હતા। આ સમયે ત્યાં હાજર પોલીસ અધિકારીઓએ પણ આંખો ભીની થઈ ગઈ હતી। આ ઘટના પછી સગીરના પરિવારજનો તથા સમુદાયને ચોક બજાર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। તેઓએ કહ્યું હતું કે પોલીસ જે રીતે ગંભીરતાપૂર્વક આ કેસને હેન્ડલ કર્યો અને મારા બાળકને પરત લાવ્યો તે માટે હંમેશા ઋણી રહેશું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।